ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ પાસે સોમવારે બપોરના સમયે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહન નીકળવાની સામાન્ય બાબતને શરૂ થયેલી તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. જાહેર રસ્તા પર જ ધારિયા, ડાંગ, લાકડીઓ અને પથ્થરોનો વરસાદ થતાં જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડા મારફતે સામાનની હેરાફેરીનું કામ કરે છે. તે દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ આઈસર ટેમ્પો લઈને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાહન પસાર કરવા બાબતે બંને પક્ષ વચ્ચે પહેલા સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો એટલો બીચક્યો કે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને હિંસક અથડામણ શરૂ થઈ ગઈ હતી. જાહેર રસ્તા પર થયેલી આ મારામારીને આસપાસના લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. આ વિડીયો બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. વિડીયોમાં સ્પષ્ટપણે બંને જૂથો એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે. આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા દયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડના માથામાં ઈજા સાથે સારવાર ચાલી રહી છે, તો મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેઓ પણ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે વિડીયો અને ઘટના સ્થળના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. હાલ બંને પક્ષની ફરિયાદ નોંધવાની અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી. અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે. કંઈ કારણ નથી સાહેબ. અમને તો અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે. એને ઊંચી આઈસર ભરેલી હતી. તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો. એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી. મને કુવાડી મારામાં આવી છે મને વધારે. મને 2 ભાન કરી નાખ્યો છે. કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો હતી ને કુવાડી હતી. એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા. એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું. તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે? 3 જણાની ઈજાઓ થઈ છે.